નારી શક્તિ જિંદાબાદ. જુસ્સો આવ્યો છે વેફર બનાવવાનો કે ગામના બધાય બનાવી લે હે અને અમે પાછળ રહી જાઉં તો. જો હું નાનો હતો ને ત્યારે છે ને આની બહુ આતુરતાથી રાહ જોઈને બેસતો. ઘરે બધી લાઈટ બંધ કરી દીધી છે, જરૂર વગરની લાઈટ ચાલુ જ નહીં કરવાની. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો મસ્ત બપોરનો ટાઈમ થઈ ગયો છે ને એકદમ તડકો આવી ગયો છે આપણા ફળિયામાં અને ઘરનું ઓલમોસ્ટ આપણે બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી અને મસ્ત ફ્રેશ પણ થઈ ગયા છે. અને અમારા દિત્યાબેન ગયા હતા આંગણવાડીએ તો એ પણ ભણીને આવતા રહ્યા છે ને પાછું અહીંયા આવીને ભણવાનું ચાલુ કરી દીધું છે નરેશ અને દિત્યા બે કા. જો હું નાનો હતો ને ત્યારે છે ને આની બહુ આતુરતાથી રાહ જોઈને બેસતો. શનિવારના દિવસે જે આ પૂર્તિ આવતી ને તેની અમારા ઘરે તે છાપું ન આવતું, તે બાજુવાળાના ઘરે કોઈ છોકરા નતા ને તે એને ત્યાંથી હું લઈ આવતો. એવું છે ત્યારે આ બહુ બગાડતો હું. પપ્પા આવી ગયા ને એટલે જો ગાયો રાડા રાડ કરે છે. પપ્પાની ગાડીનો અવાજ ખાલી દૂરથી આવે ને તોય ગાયોને ખબર પડી જાય. ઊંઘીને હા, એને સ્મેલ એવી આવી જાય એટલે એને એમ કે હમણાં મને ખાવાનું આપશે. અને હવે છે ને દિત્યા રાહ જોતી હોય કે ક્યારે પૂર્તિ આવે કિડ્સ વર્લ્ડ ની કા દિત્યા. એટલે દિત્યાને એની રાહ હોય કે જ્યારે પૂર્તિ આવે ને ત્યારે એમાં કલર પૂરવાના અને બધું જે ચિત્ર પૂરું કરવાનું ને એવું બધું એને બહુ ગમે. અને આજે બીજું એક કામ કે આજે છે ને લાઇટનો કાપ છે અમારી ઘરે. ગાયો કઈ નહીં સાંભળવા દે. આજે લાઇટનો કાપ છે ને આખો દિવસ લાઇટ જ નહીં રહી. ઇન્વર્ટર છે પણ એમાંય આપણે છે ને બચાવીને રાખશું, બહુ વાપરશું નહીં. એટલે આપણે ઘરે બધી લાઇટ બંધ કરી દીધી છે, જરૂર વગરની લાઇટ ચાલુ જ નહીં કરવાની. બરાબર ને? બરાબર છે. એટલે અહીંયા છે ને મસ્ત પવન આવે. અમારે અહીંયા ખુલ્લી ઓસરી છે ને ફળિયામાં, એટલે અમે બધા અહીંયા બહાર નીકળી ગયા. અંદર ગરમી થાય એટલે પેલા છે ને અહીંયા એવું આવતું બાબલાને રસ્તો દેખાડો, બાબલો રસ્તો નથી દેખાડવાનો આવતો. હવે જો આવું બધું આવે છે અને આ સીલ ને માછલી પાસે લઈ જાવ ને એવું બધું. હવે છે ને દિત્યાબેન આમાં આપણે 5 તફાવત ગોતવાના છે. હા ચાલો. એક બીજું મને ખબર છે. હા, વેરી ગુડ. 2 હજી ત્રીજી. હા વાહ. હા હા જો આના આઈબ્રો છે. 3 પછી હજી ગોતો. હા 4 થઈ ગયા. હજુ એક હવે છે. એક છે ઘટે છે દિત્યા. હાલ એક કહી દે હાલ. હા વેરી ગુડ. ફટાફટ દિત્યા એ તો તફાવત ગોતી દીધા. દિત્યા મળી ગયા જલ્દી. હોશિયાર સ્ટુડન્ટ છો, છોકરી બહુ હોશિયાર છે. બીજું તું શું કહેતી હતી કે હવે અત્યારે જે લાઇટનો ને ગેસનો ને અત્યારે જે અછત છે તેમ નેક્સ્ટ શેની થશે? ઇન્ટરનેટની અછત ન થાય. ક્યાં ન થાય? કેમ કે એ બધી છે ને ફિઝિકલ ઓલી વસ્તુ છે ગેસ ને એ બધી. હા, ઇન્ટરનેટ તો ઓલું થઈ જાય. એમ શું થઈ જાય? ડિજિટલ વસ્તુ છે, ડિજિટલ. એટલે એમાં એટલી અછત ન થાય. થઈ શકે ડેટા સ્લો થઈ શકે કે પછી તમને ભાવ મોંઘો થઈ શકે, પ્રાઇસ મોંઘી થઈ શકે. પપ્પા આજે તો ટ્યુશનમાં મજા આવી ગઈ. કા મજા આવી જશે. હજી ક્યાં તું ગઈ છે? આજ તો છે ને આંધ્રો પાદોળમાં છે. ટ્યુશનમાં દિત્યાને મજા આવે કા દિત્યા? ચાલો, તો અત્યારે થઈ ગયો છે બપોર પછીનો ટાઈમ અને અત્યારે પવન છે જોરદાર. જોઈ લ્યો તમે ઝાડવા કેટલા હાલે છે. વાવાઝોડું હોય ને એવો પવન છે અત્યારે. અહીંયા જો કપડાં સુકાય છે ને ચીપિયા ભરાય ને તોય નીકળી જાય છે કપડાં. એટલે આપણે પહેલાં ફટાફટ કપડાં લઈ લઈએ. બાકી પવન છે ને કાંઈ રહેવા નથી દે એમ. મારી ચૂંદડી ઉડી ગઈ હતી ને, હું બપોરે અહીંયા ચૂંદડી રાખીને ગઈ હતી ને પાછી ભૂલી ગઈ. ચૂંદડી ઉડી ગઈ હતી છેક બજાર સુધી ગઈ હતી તો મમ્મી જતા હતા ને તો મમ્મીને ક્યાંક હાથમાં આવી ગઈ ચૂંદડી. મમ્મી ત્યાંથી ધૂળમાંથી ચૂંદડી ગોતીને લઈ આવ્યા. પવન એટલો છે ને કે કપડા કે કાંઈ રહેવા જ નથી. બાઈને જે વસ્તુ પડી બધી ઉડી જાય. દિત્યા બાઈને નીકળે તો દિત્યા ઉડી જાય એમ છે, એટલો પવન છે અત્યારે. અત્યારે બાજકુ લઈને સીધું ઉપડા છો. મિક્સમાં બધા અનાજ ને કઠોળ ને બધું મિક્સમાં વિટામિન્સ બધા એકાયરે મળી જાય ને ગાયોને. તો અત્યારે ઘંટીએ મમ્મી દહીંનું દરાવા જાય છે. આપણે એ ઘંટી છે પણ આ જાજો લોટ હોય ને તો પછી એમાં ખોટું આપણે ઓલું કરવું પડે, બધું સાફ સફાઈ કરવી પડે. એના કરતાં ઘંટીએ મૂકી આવીને તો ફટાફટ આગળ દડાઈ જાય, લોટનું બાજકું પાછું આખું ભરાઈ જાય. અને મમ્મી છે ને આગળ બજારમાં ગયા હતા ને શાકવાળા ભાઈની ત્યાં, તો ત્યાંથી બટેટા લઈ આવ્યા છે. આપણે વિચાર કરતા હતા ને કે બટેટા લેશું તો મમ્મી કે ત્યાં બટેકાની ગુણ ખોલીને તો જો આવા કે બટેટા મને હારા દેખાણાથી. મમ્મી અત્યારે ટ્રાય કરવા 5 કિલો લઈ આવ્યા છે બટેટા. આમ તો હારા જ છે, મોટા મોટા છે હારા.
તે હવે ટ્રાય કરીએ આપણે વેફરની કે કેવી બને. પણ બટેટા તો બધી જો કે હરખા જ હોય, સારા હોય બટેટા વેફરના, એટલે વેફર સારી જ થાય. તો મમ્મી કે હજી હું પાછા 5 કિલો લઈ આવું, નકર પાછી ગુણ પૂરી થઈ જાય કા. તો મમ્મી પાછા જાય છે. મમ્મી દહીંનું દળાઈ આવે ને, ઘંટીવાળા ભાઈની દુકાન અહીંયા જ છે, બેની બાજુમાં જ છે. એટલે દહીંનું એ દળાઈ આવે ને બટેટા લઈ આવે, એટલે એક ધકે 2 કામ થઈ જાય. તો આજે ટાઈમ મળશે ને તો આપણે ફટાફટ આગળ વેફરનું કામ હાથમાં લઈ લઈએ, પછી જોઈએ કે કેવી આપણી વેફર થાય એમ. ચાલો તો ફાઇનલી જો અત્યારે ઘડિયાળમાં 5:15 વાગવા આવ્યા છે, 5:15 જેવો ટાઈમ થઈ ગયો છે. દિત્યાને મૂકી આવી છું ટ્યુશનમાં, આજે તો વહેલી થોડીક વાગી છે. અને મમ્મી જો અહીંયા મિશન લઈને બેસી ગયા છે. આપણે બટેટા પાછા મમ્મી લેવા ગયા હતા, પાછા કેટલા લઈ આવ્યા છો? 7. તો મમ્મીને ગમી ગયા એટલે પાછા 7 કિલો લઈ આવ્યા છે બટેટા. એટલે અહીંયા ઢગલો કરીને આપણે બેસી ગયા છીએ. અહીંયા ચોખ્ખું પાણી લઈ લીધું છે, મમ્મી છાલ પાડે છે. હું હમણાં છે ને ચિપ્સ પાડવા માટે બેસી જઈશ. એટલે અત્યારે છે ને આમ જુસ્સો આવ્યો છે વેફર બનાવવાનો, કે ગામના બધાય બનાવી લે હે અને અમે પાછળ રહી જાઉં તો. એટલે હવે ફટાફટ મમ્મીએ મિશન સંભાળ્યું છે, એટલે ઈ ફટાફટ છાલ પાડતા જાય. દિત્યા નથી ને ત્યાં આ કામ કરી નાખીએ. બાકી આગળ દિત્યા આવી જાય ને તો કે મમ્મી મારે ચિપ્સ પાડવી છે, મારે આમ કરવું છે, તેમ કરવું છે. અડધા બટેટા ઈ બગાડ નાખ્યા અને પછી આમાં ધ્યાન રાખવું પડે, વળી લાગી જાય તો. એટલે આવે ને પહેલાં આપણે ચિપ્સ પાડી લઈએ, પછી તો સુકવવામાં તો એ ચાલે. બટેટા તો સારા છે, હવે પછી વેફર બને ને પછી ખબર પડશે કે આપણી વેફર કેવી થાય. બધું તમને વિડીયોમાં અમે બતાવશું કઈ રીતના અમારી વેફર બને છે. એ રીતે મસ્તીને જ બનશે ને. આપણે તો એમ જ વિચારીએ કે મસ્ત જ બનશે. અત્યારે જો કે સીઝન છે એટલે બટેટા સારા જ આવે. આની પહેલા આપણે જે ગુણ લઈ આવ્યા હતા ને ત્યારે સીઝન નહોતી. હા, અને બટેટા એટલા બધા કંઈ ખાસ નહોતા, પણ જેન્ટ્સને તો કઈ એટલી ખબર હોય નહીં, એટલે નરેશને એમ કે સસ્તા બટેકા છે ને તો હું બાજકું લેતો જ આવે એમ. બનાવી હતી ને તો એ વેફર આમ સ્વાદમાં સારી થાય, પણ છે ને લાલ થઈ જાય છે, એટલે એનો મજા આવે. વ્હાઈટ વેફર થાય ને તો જ મજા આવે. અને મશીને જો આપણે નવું લઈ આવ્યા છીએ, એટલે છે નવા મશીનમાં આપણે વેફર પાડવાની છે. ચાલો તો અડધી કલાક થઈ ગઈ આપણે વેફર બનાવવાની સ્ટાર્ટ કરીને. એને હવે જો થોડાક જ બટેટા આપણે બચ્યા છે, લગભગ બધા બટેકા આપણે જો આમાં મસ્ત ચિપ્સ પાડી અને હું નાખતી જાઉં છું, અને મમ્મી મને છાલ પાડીને આપતા જાય છે. પછી આપણે છે ને આને ઘણા બધા પાણીથી વોશ કરશું, જ્યાં સુધી વેફર ચોખ્ખી ન દેખાય ત્યાં સુધી. પહેલાં તો એકારે બધા ચિપ્સ પાડી લઈએ, આગળ દિત્યાને આવવાનું ટાઈમ થઈ જશે એ પહેલાં આપણે કામ કરી લઈએ આપણું. ફાઇનલી આપણે 5:15 વાગે બધું સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારે છે ને ઘડિયાળમાં 6 જેવો ટાઈમ વાગી ગયો છે, એટલે 1 કલાક થઈ આપણે ચિપ્સ પાડતા અને છાલ ઉખેડતા. અમે 2 જણા હતા એટલે, બાકી તો થોડીક વધારે વાર લાગે. અને આપણે જો બટેકામાં છે ને આટલી તો છાલ નીકળી ગઈ છે, આ લગભગ 2 કિલોની આસપાસ તો છાલ નીકળી ગઈ હશે, અને 2-4 બટેકા આવા નીકળ્યા છે ખરાબ. અને આપણું જો અહીંયા આખું ચિપ્સ પાડી અને મસ્ત પાણીમાં આપણે બધી ચિપ્સ નાખી દીધી છે. 1 ટબ ભરાણું છે, એટલે ઓલમોસ્ટ 10 કિલો જેવા બટેટા હશે. એમાં 2 કિલો 11 કિલો જેટલા બટેટાને આપણી ચિપ્સ પાડવા લીધી હતી, એમાં 2 કિલો જેટલા તો છાલ નીકળી ગઈ હશે, અને આ બટેટા નીકળી ગયા, એટલે લગભગ 9 કિલા જેટલી વેફર હશે આપણી. અને હવે આપણે કરી દેવાનું છે ચૂલો સ્ટાર્ટ, કેમ કે ચૂલા ઉપર આપણે એને બાફી નાખશું, અને પછી મમ્મી બાફતા જશે ને હું સુકવતી જશે, એટલે આગળ ફટાફટ આપણી ચિપ્સ બની જશે. ને પછી આરામથી કાલે તડકો નીકળશે ને ત્યારે આપણે સુકવવા નાખશું. ચાલો તો આ જે છે ને મેં નીંદર કરી કે બહુ ઓછી જ નીંદર થઈ હતી, એટલે મેં બપોરે પાછી મસ્ત મજાની નીંદર ખેંચી લીધી ને બપોરે નીંદર ખેંચી લીધી ને સાંજ થઈ ગઈ ને બાર આવ્યો ને ત્યાં તો અહીંયા બટેટાની વેફર બનાવવાનું ચાલુ થયું. કાલે તો આપણે ડિસ્કશન ચાલુ હતું. બપોરે તમે નીંદર કરી ને એનું કારણ એક ખબર છે તમને? તમે ખાખરીની ચટણી ખાધી હતી ને, ના સવારે મારે નીંદર ચડે એનાથી થાય, પણ એનાથી ઊંઘ સરસ આવે. મારે સાંજે નીંદર જ નથી થઈ, 2-3 કલાક સૂતો હતો એટલા માટે. ત્યાં તો આજે તો જો અહીંયા વેફરનો કાર્યક્રમ ચાલુ છે. સાસુ બહુ વિચારતા આજ મમ્મી અચાનક જ બટેટાનો પ્લાન કરી નાખ્યો. શાકભાજી લેવા ગયા હતા ને બટેટા લઈને આવ્યા, પછી થોડુંક તાન ચડી ગયું હતું, અમે બનાવી નાખી વેફર 10 કિલાની. કાલ તો અમે નક્કી કરતા હતા કે તૈયાર લઈ લઈએ, કોણ માથાકૂટ કરે. પણ એમાં વાર ન લાગે, હરખા કામ કરવા વાળા હોય ને તો કામ કરવા વાળા હોવા જોઈએ ને પાછા. હા, એ જ મેઇન વાત. બધા હુવા વાળા છે, બધા હુવા વાળા છે, કામ કરવા વાળા કોઈ નથી. તો મેઇન મમ્મી અત્યારે દિત્યા ટ્યુશનમાં ગઈ ને એ તકનો લાભ લઈ અને મસ્ત ચિપ્સ પાડી નાખી છે, ને આગળ જો બાફતા જાઉં એક જણી સુકવતા જાશું. 1 કલાકનું કામ છે ખાલી. નારી શક્તિ જિંદાબાદ. કોઈ ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું, આપણે આપણી રીતે જ કામ કરવા માંડવાનું. સમજી ગયા? ઈશારા હી કાફી હે, સમજદાર કો ઈશારા હી કાફી હે. બધાને ગુડ લક. ખબર જ છે કે નથી જ કરવા લાગવાના, તો આપણે પછી આપણું સ્ટાર્ટ કરી દેવાનું. નહીં, નથી જ કરવા લાગવાના, હવે તો કરવા જ લાગવું. જો આની પહેલા જ્યારે વેફર બનાવી હતી ને ગયા વર્ષે આખી લગભગ 80% મેં જ કરી હતી. નરેશે કરવા લાગ્યું હતું ત્યારે કામ. આપણે ના કરવા લાગવું ભાઈ. હવે નારી શક્તિ જિંદાબાદ. હવે ખાલી ખાવામાં જ ધ્યાન આપો. હવે શું કરવાનું જ કામ બાકી છે, એમાં થોડી ઘણી હેલ્પ કરશે આગળ નરેશ. નહીં ચાલો તો અહીંયા છે ને આપણે ગેસ નો બગડે ને દિત્યા, એટલે છે ને આપણે ચૂલા ઉપર બનાવવાની છે, એટલે નથી બનાવવાની, પણ દર વર્ષે આપણે આમાં જ બનાવીએ, ચૂલે આપણે તો વેફર બાફીએ એમ. ગેસ થોડોક બગાડાય આમાં, ચૂલો છે, લાકડા છે આપણી પાસે. હા,
અત્યારે તો સિટીમાં એવું ચૂલા હળગાવવા માંડ્યું બાયું. હવે તો કરવું જ પડે ને. અગાસી ઉપર ને બાલ્કનીમાં ને બધે ચૂલા દેખાય હવે. સગડિયું ચૂલા, સગડિયું એટલો ખરીદી થઈ ને કે સગડી આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ. ચાલો તો આપણે કીધું મસ્ત તાપે થઈ ગયો છે ને આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે. પહેલો ગાણવામાં થોડીક વાર લાગે કેમ કે પાણી હજી ઉકળું નથી, એટલું ગરમ નથી થયું. અને આપણે બધી જો એમાં નાખવા માટેની બધી સામગ્રી લઈ લીધી છે. નમક લઈ લીધું છે, પછી આમાં ફટકડી છે અને આ વખતે છે ને લીંબુની ટ્રાય કરવી છે. મેં કોઈ દિવસ લીંબુ નાખ્યું નથી, ફટકડીને નમક નાખીને જ અમે બાફી લેતા હોય, પણ મેં વિડીયોમાં જોયું હતું ને તો બાયું લીંબુ એ નાખ્યું હતું. તો આપણે આ વખતે લીંબુની ટ્રાય કરશું, પછી હવે જેવી બનેવી. જો હારી નહીં બને તો લીંબુનો વાંક નીકળશે. કે ઓલી બાયું જેને નાખ્યો વિડીયોમાં દેખાડ્યું હતું ને તારું જોઈને બીજી બાયું કાઢ જોહે એ પછી તારો વાંક કાઢશે. નહીં, આપણે બતાવશું વિડીયોમાં એમ, પછી વેફર સુકાઈ જશે પછી તો પછી આપણે વધારે લીંબુ નાખીને ટ્રાય કરશું. અત્યારે થોડા થોડા બે ટીપા નાખીને ટ્રાય કરશું એમ. ઓકે, ચાલો પાણી ઉકળી જાય ને પછી આપણે વેફર નાખીએ, પણ એ પહેલાં આપણે વોશ કરી લઈએ 2-3 પાણી. હવે આપણે છે ને મસ્ત વેફરને ચોખ્ખા પાણીથી સાફ કરીએ છીએ. જો પહેલું પાણી છે, આ બીજું પાણી છે, પ્રાણી નહીં પાણી, અને હવે આ ત્રીજું પ્રાણી છે, અહીંયા ત્રીજું પાણી છે, ચોથું પ્રાણી ધોય અહીંયા છે બસ. તો જો આવી રીતે ક્લીન આપણી વેફર દેખાવા માંડે ને ચોખ્ખું પાણી દેખાય ને ત્યાં સુધી આપણે વેફર ધોવાની છે. જો અત્યારે આપણી વેફરમાં જરા કંઈ ઓલું નથી, આ બધા પાણી જો ડોળા લાગે છે ને આ એકદમ ચોખ્ખું છે, એટલે આપણે 3 પાણીએ ધોઈ છે વેફરને. અને હવે આપણે આને મસ્ત લઈને આમાં નાખતા જઈશું અને હવે ગરમ પાણી થાય ને એમાં પછી સ્ટીમ કરવા માટે મૂકી દઈએ, બાફવા માટે મૂકી દઈએ. પણ એ પહેલાં આપણે છે ને વેફરને સૂકવવા માટેની જગ્યા ગોતવી પડશે. આ અગાસી સૂકવી નરેશ કે આ અગાસી સૂકવી? ક્યાં સૂકવી છે? આમાં નવા ઘરમાં પેકમાં સુકવવાની કે ખુલ્લામાં? હા, નહીં, પંખા નીચે રૂમમાં. તો આ બાજુ સુકવવી પડશે કેમ કે અહીંયા જે ઉપર છે ને જગ્યા ત્યાં એટલી બધી નથી, બધું સ્ટોર રૂમ છે, ત્યાં વધારે સામાન થઈ ગયો. બાકી દર વર્ષે આપણે ત્યાં જ સુકવીએ ને, પણ આ વખતે અહીંયા સામાન વધારે છે ને આ રૂમ બધા ખાલી જ છે એમ. વધારે વેફર સુકાઈ જાય ને આરામથી પંખા નીચે પડી રહે કાલ આખો દિવસ. બરોબર. તડકો નીકળશે ને બપોર પછી આપણે ઓસરીમાં લઈ લેશું. છાયા સુકાય તો વાંધો નહીં આનો. અને મમ્મી જો અહીંયા ગાય દોઈને આવી ગયા છે. ગાયનું કાર્યક્રમ મમ્મીએ સંભાળી લીધું છે. આજે થોડું મોડું થાય ને એટલે રાડો રાડ થાય ગાયું એવું છે. જો દૂધ દોવાઈ ગયું છે અહીંયા, હવે જવાનું સીધું ડેરીએ. હવે છે ને ઓછું દૂધ થવા માંડ્યું છે ગાયોને. હવે ડેરીએ બહુ ઓલું થાય તો જ દેવા જાય છે, બાકી ઘર પૂરતું જ થાય છે હવે દૂધ. એટલે ઘર જેટલું થાય છે અત્યારે. ચાલો તો આમાં છે ને હળદર, મીઠું, નમક અને ફટકડી, લીંબુ ને એ બધું નથી નાખ્યું, ખાલી લીંબુ, મીઠું ને ફટકડી, લીંબુ જરાક જ નાખ્યું એટલું નાખી અને 2 ટીપા જ નાખ્યા કેમ કે આપણે કોઈ દિવસ ટ્રાય નથી કરી, ટ્રાય છે એટલે. અને એ બધું રાખીને અત્યારે અહીંયા બાફવા માટે મૂકી દીધી છે. પેલો ઘણો વાર લાગશે, બાકી તો આગળ ફટાફટ પુગાહે જ નહીં ફૂકવવામાં. પેલા તો છે ને ફૂકવવાની વ્યવસ્થા કરી લઈએ આપણે. આવીને જરૂરત છે તારી, માણસોની જરૂર છે, આવજે ને. ચાલો જો અહીંયા અગાસી આવી ગયા ને અહીંયા છે ને જો સાફ સફાઈની જરા નાની નીચે રજકણ હોય ને. પછી કાલે જ અહીંયા કચરા પોતા કરી ગઈ હતી. એકાત્ર અહીંયા તો આવીએ કચરા પોતા કરવા, રોજ નથી આવતી. હા, અને પછી આ ખોલ્યું જ નથી, પણ આ તો જરાક ઓલું લાઇટનું પપ્પા ઉપર છે ને લાઇટ ફિટિંગ કરતા હતા, લાઇટનું થોડુંક રિપેર કરતા હતા, જરા નીચે પડ્યું કચરો છે. બરોબર, ચાલો એ સાફ સફાઈ કરી લઈએ પછી અહીંયા ગોઠવી દઈએ વેફર. અને છે ને આ વખતે આપણે એક પ્લાન કરવો, આપણે આમ શું વેફર નીચે લાવવી ન પડે ને, આમ દોડીને આથી આમ ડોલ બાંધવી ને રસ્સી બાંધીને ત્યાં છે ખેસ લેને કા. બરોબર દિત્યા? કામ કરવાવાળા બેન અમારે બહુ હોશિયાર ઓલા છે, ક્યારના ઉતાવળા થયા છે કામ કરવાવાળા બેન, કામવાળા બેન. કામવાળા બેન જો એવું સસડી ગયા છે કામવાળા બેન. દિત્યા મોટી થઈ જાય પછી મારે ક્યાં ઉપાધિ છે? અત્યારે ક્યાં, તારે શું ઉપાધિ છે? દિત્યા મોટી થાય પછી બધું દિત્યાને જ કરવાનું છે. અત્યારે તારે શું ઉપાધિ છે? કરી તો લઈ છે છોકરી બધું. ચાલો તો આપણે પેલો ઉઘાણો છે ને અહીંયા લઈ આવ્યા છે, મુહૂર્ત કરી દીધું છે અને સુકવવાનું કામ આપણે નરેશ અને દિત્યા બંને છે ને આવી ગયા છે સુકવવા માટે. દિત્યા તો ખાતી જાય છે અને સુકવતી જાય છે કેમ કે દિત્યાને મારી જેમ છે ને આ બાફેલી ચિપ્સ બહુ ભાવે. આ નો ખાતી દિત્યા, ભલે ભાવે પેટમાં દુખે અને મને પણ બહુ જ ભાવે, એટલે તમને પણ ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો. નહીં, નથી ભાવતી. આજે તો છે ને જમવામાં મારે જરાય નહીં ખાવું પડે કેમ કે આપણે બટેટા જ ખાઈ લેવું, ચિપ્સ ખાઈ લેવું બાફેલી, એટલે જમવાનું પણ ઓછું બનાવવાનું છે મારું ભાગ. એટલે મારે તો થોડુંક જ જમવું જોઈએ, તો કદાચ જમવું જ નહીં પડે મારે તો. ચાલો તો મમ્મી અને જલપાનું કામ છે નીચેથી વેફર બાફી અને ઉપર લાવવાનું, અને મારું દિત્યાનું કામ છે અહીંયા વેફર સુકવવાનું. જો અમે સુકવીને ક્યારના નવરા થઈ ગયા, હવે સેટ આવ્યા. બોલ દિત્યા. હા, એમ કહેવાનું
તમારે ઓલો કોડ છે વેફરનો એમ કે ત્યારે આવે નીચે સાંભળી ગયા હતા અમે એટલે હું ગાલો જવા દે ફટાફટ. ચાલો તો નરેશ છે ને એ વેફર સુકવવાનું કામ કરતા જાય છે ને હું છે ને વેફર બાફતી જાઉં ને અહીંયા ઉપર પહોંચાડતી જાઉં છું. અને આજે છે ને મારે સારી કસરત થઈ જવાની છે કેમ કે આ સીડી છે ને એ કેટલી વાર ઊંચાડી ને કેટલી વાર ઉતરી મને યાદ નથી એટલે આજે આપણે સારી કસરત થઈ જાય. મમ્મીએ જો અહીંયા ખીચડી મૂકી દીધી છે, દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, અમે વેફરનું કામ કરીએ ત્યાં મમ્મી ફટાફટ રસોઈ બનાવી નાખે. ખાવાનું મારું તો ઓછું બનાવજો, મને ભૂખ નથી, મારે તો ખવાઈ જાય છે ચિપ્સ. ચાલો તો તુરિયાનું શાક બનવાનું છે અત્યારે, પછી બાજરાના રોટલા. ચાલો તો અમે છે ને આપણે આ એટલી બધી વેફર મેં અને દિત્યા યુગે પર થોડીક વાર મદદ કરી હતી, જલપાએ થોડીક વાર મદદ કરી હતી અને સુકવવા, બાકી તો એને કર્યું છે, બાકી તો અમે મદદ કરી ગણાય. પણ હવે છે ને આ છેલ્લો ગાણવો છે, લાસ્ટ ગાણવો છે. અને જો પછી અહીંયા આપણે 2 સાડી આખી ભરાઈ ગઈ છે, થોડીક બાકી રહે, આ આખી નહીં થાય, પોણી સાડી ભરાઈ ગઈ છે, થોડીક જ બાકી રહેશે. એટલે આપણી ઓલમોસ્ટ વેફર બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ. અને આપણે છે ને 5:15 વાગ્યાના બનાવતા હતા વેફર, તો અત્યારે ઘડિયાળમાં નરેશ 7:45 વાગી ગયા છે. એટલે એટલો ટાઈમ લાગ્યો વેફર બનાવવામાં, પણ બધા હતા ને હેલ્પ કરવામાં એટલે વાંધો ન, ફટાફટ થઈ ગયું કહેવાય. બરાબર ને? બરાબર છે. હા. અને મમ્મી નીચે રસોઈ બનાવે છે, છેલ્લો ગાણું સૂકવીને પછી આપણે જઈએ નીચે, રસોઈ બની જાય એટલે પહેલાં ફટાફટ જમી લેજો, કે મારે તો કાંઈ છે નહીં જમવાનું. તમને ન ભાવે બટેટાની ચિપ્સ? હા, આવું માંદું પડવું આવે પેટમાં, કાંઈ માંદું ના, કાંઈ ન થાય, અમે તો ખાઈએ જ છીએ, અમને તો કાંઈ નથી થતું. તમારું શરીર અલગ ભાઈ. ચાલો તો થોડીક વાર હું પણ મદદ કરવા લાગુ એટલે ફટાફટ થઈ જાય. અમને માણસોને તો પેટમાં દુખે, અમને તમને દુખતો, અમે માણસમાં જ આવીએ. ચાલો તો ફાઇનલી આપણી મહેનત રંગ લાવી છે. 2 સાડીઓમાં આપણે વેફર સૂકવી દીધી છે અને હવે આપણે આવતીકાલે તડકો નીકળશે ને પછી આપણે આને તડકે નાખશું. ત્યાં સુધી આખી રાત આપણે છે ને આને પંખા નીચે જ રહેવા દેશું. બધા લોકો એમ કહેતા હોય કે પંખા નીચે રહેવા દે તો વ્હાઈટ થાય ને તડકે ન સુકવાય ને. આપણે તો ગયા વર્ષે બનાવી હતી, મસ્ત વેફર બની હતી. હવે આ વર્ષે જોવાની છે કે કેવી વેફર બને. હવે પછી તો આવતીકાલે ખબર પડશે, સુકાય ને તળીએ ને પછી એની સાચી રિયાલિટીની ખબર પડશે કે વ્હાઈટ થાય છે કે પેલી થઈ જાય છે રેડ. મહેનત માથે ન પડે તો સારું. હવે નહીં, લગભગ તો મહેનત માથે નહીં પડે. બટેટા હારા હતા, ઓલા સસ્તા બટેટા લઈ આવ્યો, એ તો ઓલા હતા કોલ્ડ સ્ટોરેજ ના, એટલે ન બની. અત્યારે આમે સીઝન નહોતી વેફરની, અત્યારે જ વેફરની સીઝન આવી છે કેમ કે અત્યારે બટેટા હારા આવે છે. ચલો જોઈએ કાલે મળશે. અને બટેટા ગામમાંથી જ લીધા છે એટલે ખબર નહીં કેવા નીકળે. નહીં હોય તો ગામ મારે બટેટા તો બટેટાનો વાગ કાઢવાનો. નહીં, ગામ દઈ આવાય. સારું, ચાલો તો અહીં રૂમ પેક કરી દઈ, પંખો ચાલુ કરી દઈને હવે જઈએ નીચે. ચાલો તો જો અત્યારે છે ને ઘડિયાળમાં 12 વાગી ગયા છે અને 12 વાગી ગયા છે તોય હજી આપણે જાગીએ છીએ, બાકી બધા સૂઈ ગયા છે. નરેશ એનું કામ કરે છે ને દિત્યા દાદા દાદી સાથે સૂઈ ગઈ છે, ક્યારની સૂઈ ગઈ છે એ તો હોમવર્ક પૂરું કરીને પછી. અને હું મારું થોડું ઘણું કામ બાકી હતું તો એ કરતી હતી. અને આજે તો વેફર બનાવીને થોડો ઘણો થાક લાગ્યો, ઉપર નીચે ચડીને, અગાસી ઉપર નીચેથી ઉપર ને થોડુંક થાક લાગી ગયો છે, પણ એક કામ નીકળી ગયું મોટું. અને અત્યારે હવે બસ જો સૂઈ જ જવું છે. તો હવે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.